हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। मस्त सुबह हो चुकी है और पूरे गार्डन में ताजगी एकदम मस्त है और चकलियों के साथ आज का अभी का मॉर्निंग शुरू हो चुका है। भिंडी के साथ बगीचे में आकर टहलते हैं, मस्त घूमते हैं और भिंडी थोड़ी बहुत तोड़ते हैं। बाकी चकलिया यहाँ पर घोंसला आज बना रही है, तो मैं वो देख रहा था। तो कहाँ है आपका घोंसला जी, बताइएगा हमें। देखो वो बैठी है ना, तो उसके पास अंदर घोंसला बना रही है। तो बहुत ही बढ़िया नज़ारा है। अभी तणखला लेके अंदर जा रही थी, तो कहीं ना कहीं घोंसला बनाया है उन्होंने। बनाओ बनाओ। अच्छा वो दिख गया, देखो वो रहा, देखो है ना, वो रहा, देखो। हाँ, मैंने कहा तलखना लेकर जा रही है, तो कहीं तो जा रही होगी, तो वहाँ है उनका घोंसला। बनाइए बनाइए, अपना घर अच्छे से बनाइए, ठीक है, फिर हम बनाएंगे। मॉर्निंग में चलिए अभी चलते हैं मक्खन पार्टी के पास। यहाँ पर चलती है मक्खन पार्टी। मम्मी जय स्वामी नारायण। बच्चा पार्टी नहीं, मक्खन पार्टी। मम्मी के अलग बोले, दर्शक के अलग बोले। मक्खन पार्टी का मक्खन એને મોટા પાર્ટી એમ, અને કે મમ્મી કે મોટા પાર્ટી, બચ્ચા પાર્ટી નથી એમ. नहीं, मक्खन मक्खन बोलो। મક્ખન जय स्वामी नारायण। શું થઈ મમ્મી? હવે ખાવાનું તો છે ને કઈ. આજે છે તમારે ચાલુ છે આળગોટિયા ખાવાનું? મેં કીધું આળગોટિયા ખાવાનું। એટલી ખાધા, મમ્મી સિવાય કોઈ ખાધા નહીં. નહીં? મમ્મીએ જ ખાધા ખાલી. એને નથી ખાવા, આપણે જ ખાઈએ. આમાં તો ખાવા જોઈએ નહીં, આમ તો બધા। હા પાણી જ રમવાનું. હા, કાફી લોક ને બોલાવે। ખાતો ખાતો ઘરેથી જવું જોઈએ। હું તો ઘરેથી વઈ જાઉં, પછી ન્યા પહોંચે તો દશા શું થાય તો? એમ નહીં, હું ઘરેથી વઈ જાઉં, પછી રોડેથી નહીં પગ ઉપાડશે. લેવાની પપ્પા. કાચરાદાને કોટાટ પહેરવે તો પપ્પા તો જતો મારા દંડવત કરીને ત્યાંથી ટેટા હા, આવે। ક્યાં જાય છે? જે લોકો માનતા હોય ને એ લોકો તો ક્યાં છે તે જાતા હોય, સીધા સીધા છે. નહીં, આપણે ગોપીમાં ગળગોટિયા ખાઈએ, પછી પાણી રમીએ તો બધાને મજાક મસ્તીમાં. હા. પણ માનતા કરેલા હોય એ આળગોટિયા ખાતા 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 માનતા ક્યાં હોય. ક્યાં હા, તો આપણે એમ ન કહેવાય કે તો એ આળગોટ- આપણે હું મજાક મસ્તી કરીએ. हाँ ना ना, काफी लोगों ने बोला था कि ये क्या घर खराब कर रहे हो। मैंने कहा खराब नहीं है, कमेंट आई थी હા, ये ન્યા वहाँ पर कोई નથી रहता ही રહેતું. नहीं હા, है। કોઈ નથી રહેતું. वो- ત્યાં ખાલી જ પડ્યું છે. हाँ, पूरा આમે घर। ગોર આપણે જ્યાં અવારું હોય ને મકાન ન્યા જ થાય, એમ કે પડતર મકાન પડ્યું હોય ને ન્યા જ થાય, એટલે શાંતિ, ન્યા કોઈ કોઈને પુરુષ ડિસ્ટર્બ હોય ન થાય એમ, કારણ કે હા. આપણે બધું ફંક્શન આતે થતું વિધિ બધું કોઈને ડિસ્ટર્બ ન થવું બરાબર. જોઈએ. ન્યા કોઈ પુરુષ ન હોય, એટલે ગમે એમ તમે રમો હા. એમ રમી શકો. બધી લેડીઝ જ જોઈ. લેડીઝ હોય. बराबर मजा बराबर आया। છે। પછી કંકુ વાળો નબીલ ગલાલ વાળો કરે છે, પોતા મારવા વાળો કહે ને કે કાલ ઘર ભેગું કરો નો પોહાય। કોઈ નથી કીધું, કામ જાણી નો હોય ને તો રેણાક આગળ જાવ જાય ને ઘેરે રેણાક રેણાક ઘેરે. જાણવા દે. હવે એ નીકળો બાજુ। ન્યા તો આવું કે છે, રેણા કોઈને ધૂળેટી આપણે રમવું હોય ને, હા. તો એમ કે ઊભા રહો, બારણા બંધ કરી દો, પછી પેલા બહાર નીકળો. બહાર વયા તો પછી રમો, જે કરો એ કરો, અંદર નહીં. ઢોર એવું ખંડે છે ને એટલે કોઈ કઈ કહે નહીં. બાકી તો કોઈ કરવાય નહોતી. હા, પાગા બાપાનું ઘર છે ખાલી હવે। ખાલી પડ્યું, બધા એ સુરત બધા ગયા ગયા. સુરત જતા રહ્યા છે, એટલે બધા ત્યાં બધા ત્યાં રમે રમે। બધા, મજા ગોપીઓ ભેગી ન્યા જ થાય। હા. નકર આ ગોપીઓને કોક ખીજાય કે આ શું કરે। ત્યાં ગોપ્યું છે ને ત્યાં લીમડા આઈટમ ત્યાં મંદિરે હા, એમ જ હોય. ત્યાંથી ઘરે નો પોહાય હા, પડ્યો હોય, કોકનો ઘરે તો પડ્યો હોય, પાણી ઘરે ઘરે નો પોહાય। આ ઘરે જ ગોઠવાયું છે. રમીને તો પાછા ઘરે એમાં કોઈ કહેવાય છે. એક દી બરકો ગોપ્યું ને ઘરે આપણે એ ઘરે તો ફળી ઘણું તો બધું. એમાં રમાડ્યું. આયા નહીં. તો એમ ભલે મુસ્લિમ રમાડો ને મુસ્લિમ ને. સાફ કોણ કરે? હા હા હા, એ જોવાનું ને। બે અમારા એટલે સમાજને ગોપ્યું નથી એવું એમાં બધું કોઈ કામ થાય. ભાઈ કાકી જા. બે દિવસ નથી એમાં કોઈ એમાં તાળી પૂરી જાય. એવું કરે। પાપડી પૂરી થઈ ગઈ? બીજે મજા આવે રમવાની। ઘરે હવે ખરાબ થાય ને તો ઘરે તકલીફ આવે. થાય। હા, ઘરે ખાલી કપડાં પલાળીને આવીને કાઢ્યા હોય તોય તોય વિશાળ આળસ થાય આવે. છે. બાથરૂમમાં જાય તો બાથરૂમ કાઢવા. બગડશે. હા. હલસું તો ઓસરી કારણ કે બગડશે. બધું બગડે એટલે એવું થાય. हाँ, सूरज उगा है एक नंबर। वैसे तो एवरी डे एक नंबर ही उगता है, लेकिन एवरी डे देखने का एक अलग ही मज़ा है। पंछी देखो आसपास में उड़ते रहते हैं, तो और अच्छा लगता है। ठंडी सुबह, हमारे घर की सुबह मतलब सब घर की सुबह ठंडी वाली होती है। ठंडी सुबह। हाँ, पाछू बोला है मैंने। हाँ, મેં થોડી વેફર ખાઈ લી, મમ્મી કહે જગ્યા નથી. અને પપ્પા કે બપોરે બપોર ખાઈ લે. મેં કીધું આ જગ્યા નથી. તો તાર પપ્પા કે બપોરે ઈ કે હાટું વાળી લેજો ઈ કે. એમ નહીં, પણ કાલ રાત્રે અમે બે કેટલું ખાધું. મમ્મીએ તો ક્યારેય નથી ખાધું, એટલું કાલે બેઠા બેઠા ખાધું. એમ અને બોલા। ખાવાનું શરૂ કર્યું ત્યારથી તો હું
ખાવાનું શરૂ કર ત્યાં શરૂ જ હતું મોઢું લે હું વાત છે તાર ગોપીનું ફળ આ બધું એટલે બપોરે ખવાનું નહોતું ને એટલું બધું એટલે રાત્રે દાજ કાઢી સરસ હા, સરસ હાટું વાળું કાં? ફરાળ ઉપર. ફરાળ. ફરાળ ઉપર કેવાય ફરાળ અમારે છે ને રાત્રે ગપગોલા ખાવા હતા તો બપોરે ફરાળી રોટ ભાખરી ને શાક બનાવવું બટેકાનું. મમ્મી કે રાત્રે ગપગોલા ખાવા છે કે તો બપોરે ફરાળ કરી નાખી. જોયું એમ જોઈ એનું ટાણું પપ્પા હાચવી લે એમ રેવાય એકતા. ગમે એમ ગપગોળા કરીને ખાય છે. એમ આટો વાળી લે. હંસાબેન ને કીધું ઈ કે હાંજે અમાર વહુએ કીધું કે ભજીયા કરવા છે એટલે મારે ઈ કે હાંજે એકટાણું કરવું છે બપોર નથી કરવું ભજીયા ખાવા હાટું બપોરે એવું કહેવાય ફરાળ કર્યું. હાંજે ફરાળ કરવા હાટું. હવે બાયું સેટિંગ સારું કરી લેજો એ કે લેવું ને. એ કે નહીં. ઈ કે હું હાંબાની ખીચડી લાવીશું બપોરે મારે ઈ કે હાંજે ભજીયા ખાવા છે હા. મમ્મી બે દી પહેલા કે હમણાં સાગાના ભજીયા નહીં ખવાય કાંઈ કે મને કે મેં કીધું રેવું છે બહુ એટલે યાદ આવે બધું ને ખાઈશ, બધું આપણે ખાઈશ. ઉપવાસ રહેતી યાદ બહુ આવે મારા મન યાદ ભજીયા આવે. ખાવા. પણ ઈ એકવાર એકાદો વરસાદ પડી જાય ને પછી જાવ. હા, એમ પછી કે જવાય ત્યાં જો, ત્યાં પછી मजा आवे तो चलिए भाई सुबह के साथ अभी फ्रेश हो जाते हैं और मस्त सूरत दादा के साथ अभी सुबह हो गई है देखो बाहर आ गए हैं दादा हमारे वेलकम 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 वो भी हम जा रहे हैं मामा के घर तो घूमने के लिए जाने वाले थे पर कैंसिल हुआ अरे अभी हम कहाँ पर जाने वाले હોટલ પર જવું છે હોટલ તારે? પાર્ક મને બી જવાનું મન થયું પણ હવે તો આપણે કેન્સલ છે હા, એટલે નક્કી નથી હવે જઈએ ત્યાંથી આપણે પ્લાનિંગ કંઈક કરીશું આપણે હા. વિશાલ મામા ને બધે પાયલ મામા બધે જોડે જઈશું. હા આપણે પહેલા તો અમે ફાર્મમાં જઈએ સારી કફિયા રિંકુ ફિયા આવ્યા હતા હા, ત્યાં ગયા હતા આપણે. હા પણ ત્યાં તો આપણે જઈએ વેકેશનમાં દર વેકેશનમાં ત્યાં જ જઈએ હર વર્ષ વેકેશનમાં ત્યાં જઈએ છીએ આપણે. હા તો સારું તો આપણે ત્યાં મામાના ઘર મજા આવશે તને નહીં મજા આવે એમ ખાલી ફરવાનું જ યાદ આવે હા. તો પપ્પા આપણે મામાના ઘરે જાય તો ફરવા ક્યારે જાશું પછી આપણે જઈશું વેકેશન બધાને ખુલી જાય ને તો ભીડ ઓછી થઈ જાય તો મજા આવે અત્યારે ભીડ બધી બહુ છે, હા. booking છે બધે અત્યારે. તો વેકેશન તો પપ્પા મારે બી ખુલશે ને સેટરડે સન્ડે જઈ શકીએ ને ભાઈ આપણે? हाँ हाँ, सैटरडे सैटरडे संडे तो छुट्टी जो तो अभी हम जा रहे हैं हमारे फैक्ट्री पर तो मम्मी ने देखा नहीं है अभी कलर काम हो गया हाँ, है, अभी कलर मैंने देखा काम। नहीं है तो अभी हाँ। देखने के लिए जाएंगे. अभी पहले वहाँ पे जाएंगे उसके बाद जाएंगे मामा के घर. हाँ अभी फिर जाएंगे मामा के घर वेकेशन का 1 वीक बाकी है ना तुम्हारा, हाँ उसके बाद स्कूल शुरू हो जाएगी तुम्हारी, है ना? तो रात को हम कुछ प्लान करेंगे सारा कलर काम अच्छे से हो गया किचन ने देख लिया फर्स्ट बार मैंने तो देखा हाँ जोरदार. तो अच्छा सा हो गया चलिए अभी कल से हल्दी जो है लाकाडोंग हल्दी उसको यहाँ पर छान छान कर रेडी करना शुरू कर देंगे. तो चलिए भाई एग्जीबिशन की डेट आपको पता है वडोदरा और अहमदाबाद की, बाकी हम आ चुके हैं अमरेली. यहाँ पर खाना पीना बन रहा है, दोनों बेटियाँ यहाँ पर मस्त खेल रही है. यहाँ पर आते ही इसकी छूट छाट जो है बहुत ज़्यादा बढ़ जाती है क्योंकि यहाँ पर कोई कहने वाला कोई नहीं और तोड़फोड़ ज़्यादा रहती है. कौन के? जय स्वामीनारायण. जय स्वामीनारायण. जय स्वामीनारायण मम्मी. जय स्वामीनारायण. હું ત્યારે ચપાટી બનાવ, ચપાટી ચપાટી. બનાવું રોટી. સરસ મસ્ત સરસ. દાળ ભાત બની ગયા और છે. यहाँ पर बटेटा की सब्जी है, दाल भात. और दाल भात ना बने ऐसा हो नहीं सकता. સરસ મમ્મીને બોલવા દે ઘડીક. અમે અમારા મહેમાન આવે એટલે અમારે દાળ ભાત બનાવવા જ પડે. હા 10:30 થયા ને તે બેન આવ્યા મને ખીચાઈ રાંધ્યું ને તો એવું રાંધે. મને કે અડધું કરી નાખ્યું છે, થોડું ઘણું કરી નાખ્યું તો છે. તારે ઉપાધિ લે. આવે પછી ખાલી કિચન હતું. મેં કીધું, ઓહ, એ બધું બાકી. સર બાકી જ રાખવાનું, બાકી જ રાખવાનું. કેવત છે વાર અહીં એવડો પીવે યાર હા બરાબર. દી પેલા આવીને તે દાળ ભાત બનાવ્યા હતા તો મમ્મી એકલા વાર એટલે બધું પછી એને થાકી જાય કામ ન કરે કે આપણે કહેવાય નહીં હવે હા ઊંઘવા બરાબર થઈ ગયા. હા બરાબર બરાબર. મારે છે ને મીઠું કઈ ખવાય નહીં એટલે દાળ ભાત કંઈક તો બનાવે એટલે રોજ કેરી હોય એટલે જ બનાવે નકર તો બનાવે. બરાબર એ બરાબર. અમારા સજા ભગવાન છે સાચી વાત છે. કાંઈ નવું આવ્યા કરે છે, અઠવાડિયું. વાંધો નહીં. તારે ચાલુ રાખવાનું. કાલનો જમી લીધા એ દાળ ભાત હા, એમ મસ્ત વાત. બનાવ્યા હતા બેન પ્રસાદી બનાવી હતી ને હા, હા. લાડવા દાળ ભાત ભજીયા બહુ બેન સરસ, સરસ. બેને કર્યું તું, કહેતી હતી ને મમ્મી, બેને. એની મહેનત એટલે ગજબની મહેનત હા. આપણને આશ્ચર્ય થઈ જાય કે આ ભૂખ્યા ખાવું હોય ને પાણી આ પીવાનું તો એ કેટલી મહેનત તો કરે. આપણે ગયા હતા તેની થોડા ઘર. ખબર મંદિરે કેટલી વસ્તુ બનાવી હતી, અલગ हाँ અલગ. मतलब सांख्यों की बहनें हैं ना बहुत मेहनत करते हैं, भक्ति भी इतना करते हैं, खिलाते भी इतना है और खुद नहीं खाते, उपवास पे इतने रहते हैं. એ જોવાનું પછી રસોઈ બનાવે અને એને જમવાનું નહીં હા. કેવું કહેવાય મને કાલ સંગીતા બેને છે ને ડીશ માં એટલો બધો રવો
હા. અને શાક ઓલો ભજીયા મોળા બનાવ્યા તમારા હાટુ. ભજીયા એકલા રોટલી 3-4 મૂકી દીધી. Special એટલે વસ્તુ. થોડું ખૂટે નહીં કે જમાડી જ જવાનું. આપણે પણ વાહ. મંદિરે એટલા જતા કરે આપણે. બધા હાથો અલગ અલગ વસ્તુ બનાવે નોખા ધંધો હેઠ એ બીજો લોકોને તો ઉપવાસ જ હોય પણ બીજા બધા માટે બનાવે પ્રેમથી બનાવે એ કેવું કહેવાય કે પોતે બનાવવું ને બીજાને જમાડવું ખવડાવું. પોતે ભૂખ્યા રહીને પોતે બીજાને હા ખવડાવું. એ કેટલી મતલબ મહાન એ ભક્તિ બહુ મોટો કહેવાય તપ કહેવાય એમ. ભગવાન ઉપરથી એને રોજ જોતા છે આશીર્વાદ દેતા છે અને ભગવાનના ધામમાં નિશ્ચય ભગવાને લખી દીધો છે કે અમારા ધામમાં તમે તેડ લાવશો સીતેના ધામમાં જાય હોય. એમાં જ. ત્યાં મક્કમતા જ એટલી. તો અને નકર ભગવાન બધા શ્રદ્ધા ભગવાન એટલો એનો. હા ભક્તિ એવી આપણે જો આપણે ખાવું છે તો આપણે હાટુ દાળ ભાત બનાવીએ. બીજાને આપણે જમાડીએ કે દાળ ભાત હા હા Special અને બીજાને બનાવીએ. પરવાર જ ન કરે. હા પોતાનું નહીં બીજા માટે જીવે બીજા માટે જ. એને સંતો કહેવાય 200 માણસ રસોઈ ભૂચા થશે એને બહુ કરી પડે. પછી જમવાનું જ નહીં. 200 માણસની હે? વિચાર કરો. 5 વાગ્યાના સંગીતમાં આવ્યા, 1:30 વાગે હું જાય. अरे, तो भाई ऐसी सेवाएं जो है ना बहुत बढ़िया है तो ઈ પાછા ઘરે જાય ને તો નાઈ ધોઈને પાણી પીવે ત્યારે આપણે પાણી અહીંયા નહીં પીવાનું હે. મંદિરે જઈને પછી જ પાણી પીવાનું ઈ નાઈને પાણી પીવાનું कितनी भक्ति कहेवाय ने કેવું કહેવાય એમ ऐसा है भाई उनकी भक्ति मतलब शानदार मतलब और हमारी भक्ति खाने में अभी बैठ પપ્પा जाएंगे કે દાળ પાછા ફરફર બનાવજો હોય કે हाँ, ये છે આપડા કિંજલ પાપડ લાવતો હોય તો મમ્મી ને મેં કીધું ચખાય મમ્મી ત્યાં બહુ મસ્ત મળે છે કે લેતે આવજો પપ્પા કે અહીંયા આવીને સંભાળે. હા એ ખોટું આવા હોવાને તો એનો સંભાળે. હા કઈ યાદ આવે દાળ ભાત કરે એટલે ઓલા મહેમાન ઘેર થઈ જાય બસમાં બેસી જાય ને આપણે કે આ તો રોકાઈ ગયા હોય તો જો હવે આવો ને તો રોકાવ ને એમ આવજો ઈ. હા, પણ ઘેરેથી અત્યારે આગ રહે એવડો કરે. તો તો મહેમાન દાવા એના જેવું છે હા. હવે તો આપડા ઘરના ઓલો પાપડ છે ને બહુ ભાવ મને તો મને તો આ પપ્પાને પાપડ બહુ જ ભાવે. તમે ખાધા જ ને નહીં નહીં આ જ્યારે દાળ પણ ભાત આમાં- કરે કે મને કે ફ્રાય કરી નાખતો મને અમે તો એમને મેં હમણાં કીધું હતું એમનો મેં ખાય પોચા બહુ થાય છે મસ્ત થાય છે એવું છે સરસ ચાલો તો આજે તો વિશાલભાઈ ગયા છે ત્યાં આજે ખોખા ઉતરે છે ખોખા ઉતરે છે હેર ઓઇલ ના બોક્સ આવે છે ને મસ્ત કામ થઈ ગયું છે મારું જે સેટઅપ હા યુનિટ કલર કામ મતલબ જોરદાર મમ્મીને જોઈને લઈ જશો આજે બપોર પછી જાય તો લઈને નહીં મેં તો જોયું મને તો બહુ મસ્ત લાગ્યું હા બપોર પછી આ જઈએ આટો માર બધા જઈએ બટેટા બતાવ્યા હતા વિશાલે. હા હા કલર વિનાનું બતાવ્યું ને કલર વાળું એટલે કલર વાળું કેવું મસ્ત. હા એ બે મને બે મસ્ત બતાવ્યું બની ગયું ને એવું એ ટાઈપનું લાગે આખું. हाँ सरस થઈ ગયું तो इस तरह वहाँ पर अच्छा काम होता रहेगा એ કે હું ગાડીમાં જીજુ બેહવાના હતા કે ઈ બેહવાનો હતો તે હું નીકળવાનો હતો હું કેવા હું જોતો તો અમે બિલ્ડિંગ સામે કે જીજુ વરદી પેલા ખબર હતી નહીં 2-3 વર્ષ પહેલા ખબર હતી કે આવું યુનિટ થાય હા. કે હું નીકળી ગઈ એ નીકળી ગઈ હા. હા મહેનત ફળે. હા, મહેનત કરી. પુરુષાર્થ તો હંમેશા ભગવાનને પુરુષાર્થ ફળ આપવું જ પડે. પપ્પા મને પહેલેથી આશ્વાસન આપતા કે તું જોજે એક દિવસ હીરો ચમકશે એનો અત્યારે પરિણામ મળ્યો ત્યારે વાર લાગે પણ હીરો ચમકો અત્યારે આમ તો જે વાર લાગે ને જે પ્રગતિ કરે ને એનું આયુષ લાંબુ હોય હા એનું આયુષ લાંબુ હોય. ટકી રહી પણ ખાલી કેવું છે એમ હીરો ચમક છે પણ હીરો ગહા એને ખબર પડી જાય કે આ કાચો માલ છે પણ એને તો જ હા, ચમકે પણ ને. એ ગહાણો બહુ હા, એટલે જ આ ચમક આવી. એને તમને ખબર હતી કે અંદર મજબૂત છે નકર તો હીરો તૂટી ન જાય હા, એ અસલ અંદર હીરો હતો અને આટલા ખબર જોઈને હતી. ખબર પડી કે આ હીરો બનશે એટલે નહીં મારા ને મારા વખાણ કરવા દે. નહીં નહીં હું તો હીરાની એક કહેતો તો મારી નથી કહેતો ના, ના. પણ હીરો અંદરથી આમ મજબૂત હોય ને તો એ ટકી રહે તૂટે નહીં મતલબ ઘણા એવા લોકો છે જેનો આત્મવિશ્વાસ તૂટી જાય હારી જાય ગળા ફાંસો ખાઈ જાય કેટલું એવું પરેશાનીમાં કેટલા કિસ્સાઓ બને છે ટેન્શન મળી ડિપ્રેશન મળી હા ડિપ્રેશનમાં એવું થઈ જાય તો બહુ તકલીફ થાય માણસને અમુક પછી હાલે લે ચંદ્રમણી મોટો ઇનામ દઈ દીધું ચંદ્રમણી એમ ચંદ્રમણી એમ. ચંદ્રમણી હીરો છે એમ. ચંદ્રમણી શ્રેષ્ઠ હીરાની ગુણવત્તા હોય ને એમાં અલગ અલગ ચંદ્રમણી હીરો હોય ને દર્શક હા હા ઈ પૂનમની રાત હોય ને ત્યારે અંજવાળામાં મૂકે ને એને તો બહુ જ એમાં સોનું બહુ ઉપજે એમ હે અઢળક સોનું ઉત્પન્ન થાય. થતું છે. ઓહો તો તું કિંજલ ને સારું હીરો ઓહો. કિંજલ ને ઘણું હોવાનું બચશે ઓહો, હા, બનશે મારે किंजल ने अच्छा फायदो तो ऐसा है भाई चलिए भाई आज का वीडियो यहीं पे एंड करते हैं कल का और आज का धमाल मस्ती के साथ नहीं आज सुबह से ही शूट कर रहे थे तो दाल भात बाल भात खाकर मस्त एंजॉय करते हैं और घूमने का कुछ प्लानिंग बैठ के यहाँ पर कुछ करेंगे बाकी વિશાલ आपका પછી થશે પ્લાનિંગ हाँ बाकी आप सबका ऑर्डर दे धनाधन निकल रहा है जिस किसी को ऑर्डर देना यही नंबर है बाकी एक आध रिव्यू मस्त सुना देता हूँ आप बोलते हो तो चलिए અમારા ભાઈ વગર ખોટું છે દર્શક हाँ ये आवश्यक ભાઈ હોય તો ડિસિઝન થાય हाँ चलिए लाइक करो सब्सक्राइब बाय बाय जय स्वामीनारायण જય સ્વામિનારાયણ जय स्वामीनारायण जय स्वामीनारायण જય સ્વામિનારાયણ.